નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. શ્રાદ્ધ પક્ષનો મહિમા. શ્રાદ્ધ પક્ષ કહીએ કે પિતૃપક્ષ કહીએ, બંને એક જ વસ્તુ છે. શ્રાદ્ધ પક્ષ એ ભાદરવા મહિનામાં કૃષ્ણ પક્ષમાં પૂનમથી લઈને અમાસ સુધી 16 દિવસનો એમ કહેવાય છે કે 16 શ્રાદ્ધ. તો પૂનમથી લઈને અમાસ સુધીના જે દિવસો છે ભાદરવા મહિનામાં એ શ્રાદ્ધ પક્ષના દિવસો ગણાય છે. આપણા ભારતીય સંસ્કૃતિ, આપણી હિન્દુ સંસ્કૃતિ, આપણા મોટાભાગના શાસ્ત્રોમાં આ બાબતના ખૂબ સારો જેને કહેવાય સમજાવ્યું છે, વર્ણન આવે છે શાસ્ત્રમાં. રામાયણમાં આપણે જોઈએ કે મહાભારતમાં જોઈએ કે ભાગવતમાં જોઈએ કે ગરુડ પુરાણમાં જોઈએ તો આ પિતૃઓના ખૂબ ગુણગાન ગાયા છે. પિતૃલોક એક અસ્તિત્વમાં છે, જેમ સ્વર્ગલોક છે એમ પિતૃલોક છે. અને આપણે ના તો કહી શકીએ જ નહીં, કારણ કે આ ખોટું છે એવું તો કહી શકાય નહીં. કારણ કે આપણી જે હયાતી છે, આપણું જે અસ્તિત્વ છે તે પિતૃઓને લઈને જ છે. પિતૃઓને લઈને જ છે. પિતૃઓ ન હોત, આપણા વડીલો, તો આપણે ક્યાંથી હોત? એટલે આપણું અસ્તિત્વ એ વાતનો પુરવાર કરે છે કે પિતૃલોક છે. અને ભગવાને ગીતામાં પણ કહ્યું, સૂર્યનારાયણ ભગવાનને, કે ભાઈ અર્જુનને કહ્યું, ભગવાન કે અર્જુનને કહ્યું કે તારા અનેક જન્મો થઈ ગયા છે પણ તને ખબર નથી. તો આપણે પુનર્જન્મમાં માનીએ છીએ, આપણા શાસ્ત્ર માને છે કે ભાઈ રામાયણમાં જોઈએ તો રામના આગલા ઘણા જન્મ થયા છે, આગલા એમના પિતૃઓ. કૃષ્ણમાં તો એ પણ છે, વંશાવળી આખી ભાગવતમાં તો એ છે, હકીકત છે. અંધશ્રદ્ધાનો વિષય નથી. શ્રદ્ધાપૂર્વક પિતૃઓના નિમિત્તે આપણે જે પણ કંઈક કરીએ તો એનું આપણને શુભ ફળ પ્રદાન મળતું હોય છે, થતું હોય છે. પિતૃઓના નિમિત્તે આપણે એમના ચાહે તો દાન ધર્મ કરીએ, એમનું જે શ્રાદ્ધના જે નિયમ પ્રમાણે એમનું શ્રાદ્ધ કરીએ તો આપણા જીવનમાં પિતૃઓના આશીર્વાદ ઉતરતા હોય જ છે. કોઈ પણ પિતૃ આપણું અહિત થાય એવું ઈચ્છતા નથી. આપણા પિતૃઓ આપણું સારું જ થાય એમની અમી દ્રષ્ટિ રહેતી જ હોય છે. પરંતુ આ બધું કરવાથી એમને ખુશી મળે છે, એમના આશીર્વાદ આપણને પ્રાપ્ત થતા હોય છે. તો આ વિષય મારે થોડીક લંબાવીને કહેવું છે, કારણ કે આ વિષય જ્યોતિષની સાથે પણ ખૂબ સારી રીતે સંકળાયેલો છે. તો આપણે કાલે મળીશું. તમે તો જોજો, બીજાને જોવાની ભલામણ કરજો, લાઈક કરજો, શેર કરજો. કાલે પાછા મળીશું. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.